આજે આપણે બનાવીશું દોડીના ભાજીના મુઠિયા। તો ચાલો કઈ રીતે બનાવે તે બતાવું તમને હું રેસીપી। ઘઉંનો કોકરો લોટ લઈશું, પછી મકાઈનો લોટ એડ કરીશું। હવે એમાં બાજરીનો લોટ એડ કરીશું આપણે, અને હજુ એક બાકી છે જે સૂજી એડ કરીશું। હવે બધું મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે। પછી એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, અને અજમો એડ કરીશું। પછી તલ છે જે એડ કરી દઈશું। હવે આપણે મસાલા એડ કરીશું, જેમાં પહેલાં આપણે હળદર એડ કરીશું। હળદર એડ કર્યા પછી બધું મિક્સ કરી દઈશું। બધા લોટને બધું મિશ્રણ કમ્પ્લીટ મિક્સ થઈ જાય, જો આપણે સરસ રીતે મિક્સ કરી રહ્યા છે બધું। હવે આમાં આપણે ભાજી એડ કરીશું, જો દોડીની ભાજી। હવે બધું મિક્સ કરી લઈએ। તો આમ મિક્સ કરતા રહેવાનું કમ્પ્લીટ રીતે, બધું સરસ રીતે મિક્સ થઈ જાય સુધી બધું મિક્સ કરતા રહેવાનું। હવે એમાં આપણે સોડા એડ કરીશું, ખાવાનો સોડા। મિક્સ કરી લઈશું હવે, અને પછી આપણે એમાં દહીં અથવા છાશ એડ કરી શકો છો તમે। અમે દહીં લીધું છે। પછી બધું કમ્પ્લીટ મિક્સ કરી લઈએ। આ રીતે મિક્સ કરતું જવાનું। જો હવે થોડું પાણી એડ કરીશું આપણે, અને લોટને સારી રીતે મિક્સ કરીને બાંધીશું। હવે થોડું પાણી એડ કરતું જવાનું। તો જોઈ શકો છો હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આને થોડીક વાર ઢાંકી દઈશું 4-5 મિનિટ માટે। જો સરસ રીતે આ લોટ, હવે આપણે ઢોકળાનો કુકર લઈશું, એમાં પાણી બધું ભરી દઈશું। કુકર અડધું નહીં, થોડું નીચેથી વરાળ થાય ને એ રીતે। તો આપણે પહેલાં પાણી ભરી દઈએ, એડ કરી લઈએ, પછી ઉપર એની જાળી મૂકી દઈએ, અને પછી એની અંદર જે આપણે ચોંટેલા ને ભજીયા એની માટે થોડું તેલ રેડીને આમ કમ્પ્લીટ ઘસી લઈશું। તો આમાં ચોંટેલા બધા ભજીયા કમ્પ્લીટ તૈયાર રહે, સારી રીતે મુકાય અને ઉખડતી ઘડીએ જલ્દીથી નીકળી જાય। તો આ રીતે તેલ આખી જાળીમાં ઘસી લેવાનું છે। હવે ગેસ સળગાવી કુકરને ધીમી આંચે કરવાનું છે। તો હવે ઢાંકણ ઢાંકી દીધું છે। હવે આને આપણે નાના રોલ વાળીશું, ગુલ્લા। તો આ રીતે લોટ લેવાનો થોડો, અને આ રીતે ગુલ્લા વાળવાના। પછી એક ગુલ્લા એક કરીને આપણે કુકરમાં મૂકતું રહેવાનું ઢોકળાના। તો આ રીતે વાળવાના છે। જો બધા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે। આ રીતે ગુલ્લા વાળવાના। હવે આપણે ઢક્કણ ખોલી લઈશું, કેમ કે પાણી ઉકળી ગયું છે। હવે આપણે એક એક કરીને બધા જ ગુલ્લા જે વાળ્યા હતા એ બધા મૂકી દઈશું અંદર કુકરમાં સારી રીતે।
ગોઠવીને જે જલ્દીથી ચડી જાય. ચલો ઢાંકી દઈએ હવે ઢક્કન. હવે આપણે જે વઘાર કરવાનો છે એની માટેની બધી રેસીપી છે. આ સામગ્રી બધી ડુંગળી છે, કાળી લીમડી છે, જીરું છે, રાઈ છે, આ રાઈ છે, કઢાઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થાય પછી એમાં આપણે પહેલાં રાઈ એડ કરીશું. સારી રીતે રાઈ તળી જાય એટલે પછી એમાં આપણે જીરું એડ કરીશું. જો જીરુંને બે મસ્ત રીતે તતરી ગયું છે બધું. તલ એડ કરીશું, ઢાંકી દઈશું થોડુંક. પછી કઢી પત્તા એડ કરી દઈશું. જો અને અંદર હવે ડુંગળી આપણે એડ કરીશું. ડુંગળી એડ કરી દીધી છે. હવે અમે સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરીશું અને બધું મિક્સ કરી લઈએ સારી રીતે. આ રીતે મિક્સ કરતું રહેવાનું છે. હવે એમાં આપણે જે આપણા મુઠિયા હતા તે એડ કરીશું. સારી રીતે પછી મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરવાનું છે ધીરેથી. બધા જેટલા આપણે મુઠિયા બનાવેલા છે તે બધા અંદર એડ કરી દઈએ. પછી સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ રીતે ધીરે ધીરે મિક્સ કરવાનું છે કે વેરાય ના. તો રેડી છે આપણા મુઠિયા, દોડીના ભાજીના મુઠિયા. અને આપણે એને કેચઅપ સાથે ખાઈશું. સર્વ કર્યું છે આપણે દેખો કિસાન કેચઅપ, ફ્રેશ ટોમેટો કેચઅપ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણા દોડીના ભાજીના મુઠિયા રેડી છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.